આજે ચૈત્ર સુધી પાંચમને બુધવાર માં ભગવતીનું 5મું નોરતું, કારણ કે બીજ અને ત્રીજ બંને સાથે હોવાથી 5મું નોરતું થાય છે. તો માં ભગવતીની અસીમ કૃપાથી આપણે મનુષ્યો સારા સશક્ત શરીરે માં ભગવતીની ઉપાસના કરીએ તો એ માં ભગવતી સર્વનું કલ્યાણ કરે છે. માટે આવા નવલા નોરતાની અંદર આપણે કંઈક કરતા રહીએ તો ભગવતી આપણું કાયમ માટે આપણું શ્રેય કરે છે. તો માં ભગવતી યહ શ્રી સ્વયં સુકૃતિનામ ભવનેશ્વરલક્ષ્મી પાપાત્મનામ કૃતધિયામ હૃદયે સુબુદ્ધિ સહૃદા સતામ કુલજનમ પ્રભવચ્ચલજા તામ તવામ નતઃ સંપરિપાલ્ય દેવી વિશ્વમ. ઓમ એમ રીમ કલીમ ચામુંડા વિશે નમઃ. માં ભગવતી કે જેઓ પુણ્યાત્માઓના ઘરોમાં પોતે લક્ષ્મી રૂપે બિરાજમાન છે, પુણ્યશાળી લોકોને ત્યાં, અને જે પાપીઓ છે એમને ત્યાં દરિદ્રતા રૂપે માં ભગવતી નિવાસ કરે છે. ભલે એમની પાસે પૈસો ખૂબ હોય, અઢળક લક્ષ્મી હોય, અઢળક સંપત્તિ હોય, છતાં તેઓ કાંઈ કરી શકે નહીં, એટલે દરિદ્રતા રૂપે ત્યાં નિવાસ કરે છે. અને શુદ્ધ અંતકરણવાળા મનુષ્યો કે જેના હૃદયમાં બુદ્ધિ રૂપે, અંતકરણ એટલે અંદરનું જે અંતકરણ શુદ્ધ હોય, સાત્વિક હોય, તેઓના અંતકરણની અંદર તેઓ એવા હૃદયની અંદર બુદ્ધિ રૂપે બિરાજમાન છે કે તેને બુદ્ધિથી તેઓ કામ લેતા હોય છે કે મારે શું કરવું શું ન કરવું. બુદ્ધિનો ઉપયોગ કરી અને આ જીવનને સાર્થક બનાવે છે. અને સત્પુરુષો છે જે તેઓને ત્યાં શ્રદ્ધા રૂપે માતાજી બિરાજમાન છે, જે કે સત્યવાદી છે કે ક્યારેય કોઈનું ખોટું કરતા નથી, કાંઈ લેતા નથી ખોટું કોઈનું, પોતે સ્વતંત્રતાથી સત્ય રૂપે આ ધર્મને પાળીને, સત્ય સનાતન ધર્મને પાળીને તે લોકોને ત્યાં શ્રદ્ધા રૂપે કે એઓને કાયમ માટે શ્રદ્ધા જ હોય છે. કોઈ પણ કાર્યની અંદર તેઓને સરસ મજાની શ્રદ્ધા ઉત્પન્ન થાય અને માં ભગવતીના, ઈશ્વરના, કોઈ પણ દેવના કે કોઈ પણ સમાજનું કાર્ય કે આ દેશનું કાર્ય કરવા માટે તેઓ તત્પર થાય છે. અને ઉમદા કુળમાં જે ઉષા કુળમાં જન્મેલા લોકો છે તેઓને ત્યાં માં ભગવતી લજ્જારૂપે બિરાજમાન છે. તો એ ભગવતી અમારા સર્વનું કલ્યાણ થાય અને માં ભગવતી તમે સમસ્ત વિશ્વનું પાલન કરો. તો એ માં ભવાની આ યા શ્રી સ્વયં સુકૃતિનામ ભવનેશ્વરલક્ષ્મી એનો અમે અર્થ સમજાવ્યો છે. તો આ લોકો જે કાંઈ કોઈ આ રીતે માં ભગવતીનું સ્મરણ કરે, નિત્ય પાઠ કરે અને આવા નવરાત્રિ આવતી હોય આપણા કુળની અંદર આપણા કુળદેવી હોય તેઓનું સ્મરણ કરવું અને માં ભગવતીના કાયમ આનંદથી સમસ્ત બધા ઘરના સભ્યો મળીને આવા કાર્યક્રમ કરે, હવન કરે, હોમ કરે, બટુક ભોજન કરે. આવા સત્કર્મ કરવાથી મનુષ્યનું જીવન સફળ થાય છે. અસ્તુ બોલો અંબે માત કી જય.